ઓખાહરણ. ચૈત્ર માસમાં વંચાતું મહાકવિ પ્રેમાનંદ રચિત ઓખાહરણ એ ભગવાન શ્રી કૃષ્ણ અને બાણાસુરના યુદ્ધની કથા છે. આ આખ્યાન 93 કડવામાં વહેંચાયેલું છે. તેનું શ્રવણ કરવાથી પાપોનો નાશ થાય છે, આરોગ્ય મળે છે, સુખ શાંતિ વધે છે અને ચૈત્ર મહિનામાં તેને સાંભળવાથી વિશેષ પુણ્યફળ મળે છે. તો આપણે સાથે સાંભળીએ ઓખાહરણ. શ્રી ગણેશાય નમઃ. મહાકવિ પ્રેમાનંદ કૃત ઓખાહરણ. શ્રી ગણેશજીની પ્રાર્થના. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતાજીની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરે જગ ભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરશી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરશી સુહીએ, ચોથે જપમાળ રે. ચાલો સહિયારો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા લીજે મોદક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બેકર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદિશક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરીનર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી. તારું વર્ણન કંઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગને માં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધારે જુગદંબા, રહી નવખંડે વ્યાપી. મોટા જળમૂઢ હતા માં, તેમની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુ માં, આદિશક્તિ જાણી. અમને સહાય કરવા તું સમરથ, નગરકોટની રાણી. તું તારા ત્રિપુરાન તો તાળી, નિર્મળ કેશ રંગે રાતા. બીજી શોભાશી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલા મુખી, વહાણવટી તું માય. ભીડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછવ, વાગે મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જુગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર અને મધ શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરો આરતી, સેવક જન શિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવાધિદેવ. દેવા સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના ચરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વેને, એમ કહે ત્રિપુરદાસ રે. કડવું બીજું. શુકદેવજી ઓખાહરણની કથા કહે છે. હું તો શ્રી પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદારથ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણારે. દુઃખ સકળ વામું ક્લેવરના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તરિયો એકાંતરિયો, ન ચડે તેની કાય. ભૂતનો ભણકારો, તેને ન આવે સ્વપ્નામાય. પરીક્ષિત પૂછે કહો ને શુકજી, ઓખાનો મહિમાય. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી તે નવમ સુધી કહ્યા મને 9 સ્કંદ. હવે દશમની કહો કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પડછાયો કંસ. પછી પધાર્યા દ્વારકામાં, પરણ્યા છે બહુરાણી. 16 સહસ્ત્ર શતરાણી, એમાં અષ્ટકરી પટરાણી. તેમાં વડા તે રૂકમણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ, કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન.
મરીચી સુત કશ્યપ કહીએ હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજી તેને વહાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરેચન કહીએ બલિરાય તેને તન. બલિ તણો સુત બાણાસુર જેનું મહારુદ્ર ચરણે મન. એક સમય ગુરુજી શુક્ર આવ્યા ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા તું સાંભળને જગરાય. 3 લોકમાં શંભુ ભોળા આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો આરાધો શિવ ભગવાન રે. કડવું 3. બાણાસુરનું તપ. શિવે આપેલ વરદાન. રાય તપ કરવાને જાય છે એ તો આવ્યા મધુવન માય રે. કીધું રાયે નિર્કમળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપ માળા ઝાલી રે. માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે. તો એ આરાધે શિવ ભગવાન રે. રુધિરમાં સુકાઈ ગયું રે. શરીર સુકા કાષ્ટવત સમ થયું રે. મહાતપીએ કેમ નવ બોલે રે. એના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય રે. તમે સાંભળો ઉમિયાય રે. એક અસુર મહાતપ સાધે રે. મારું ધ્યાન ધરીને આરાધે રે. કોણ કહીએ જેનો બાપ રે. તે તો માંડી બેઠો મહાજાપ રે. તમે કહો તો તેને વરદાન આપું રે. કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે. મારી વાત સુણો શૂલપાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે. આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માગદનો લહ્યો રે. વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે. જેણે જાનકીનાથ સંતાપ્યા રે. માટે શી શિખામણ દીજે રે. ભોળા રૂડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે. તમે સાંભળો ઉમિયાય રે. સેવા કરી ચઢાવે જળ રે. તેની કાયા કરું નિર્મળ રે. સેવા કરી ચઢાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન ધન રે. જે કોઈ ચઢાવે બીલીપત્ર રે. તેને ધરાવું સોનાનું છત્ર રે. સેવા કરીને વગાડે ઝાલ તાલ રે. તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે. આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કહેવાવ રે. હવે કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે. મૂક્યો બાણાસુર શિર પર હાથ રે. તું તો જાગ બાણાસુર રાય રે. તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે. આપો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે. મને આપો કર 1000 રે. કર એકો એવો કીજે રે. 10 સહસ્ર હસ્તી તણું બળ દેજો રે. અસ્તુ કહીને શિવ વર આપ્યો રે. બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. જય શ્રી કૃષ્ણ.